નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે રાજ્યમાં ઘણા સમયથી મુલતવી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ સપ્તાહના અંત સુધીમાં જાહેરાત પણ થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓને આખરી ઓપ પણ આપી રહ્યું છે. ત્યારે 23મી જાન્યુઆરીએ મતદાન મથકોને આખરી ઓપ આપવામાં આવશે અને 27મી જાન્યુઆરી સુધી સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની એક યાદી પણ હવે જે તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયા મતદાનની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને 21મી જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ પણ થઈ શકે છે તેવી બાબત પણ અત્યારે પ્રકાશમાં આવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચૂંટણી પંચ તો કરી રહ્યું છે, પણ આ વખતે રાજકીય પક્ષોની બાબત કરીએ કે રાજકીય પક્ષો આ વખતે કેટલા તૈયાર છે. શું આ વખતે કોઈ નવી રણનીતિની સાથે આવશે કે પછી અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તેને પણ લઈને ક્યાંક ચર્ચા તો કરવાની છે. પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પહેલાં જે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખને લઈને પણ અત્યારે તો ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે. જિલ્લાના પ્રમુખો પણ બદલાય તેવી પણ અત્યારે તો જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ શક્યતાઓની વચ્ચે ક્યાંક બાબત પણ અત્યારે તો એ જ ચર્ચાઈ રહી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી નવી કઈ અત્યારે તો બાબતની સાથે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળશે. અને સાથે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તો વાત આપણે કરીશું, પણ તેની સાથે સાથે કયા માપદંડોના આધારે, કયા મુદ્દાઓને આધારે અત્યારે તો રાજકીય પક્ષો આગળ આવશે તેને લઈને પણ ચર્ચા અત્યારે તો જે જોર અત્યારે તો પકડ્યું છે તેની સાથે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને રાજુભાઈ શુક્લ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. પ્રશાંતભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણે ઘણા વખતથી વિચાર કરતા હતા કે ના, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે તો ક્યારે આવશે, શું આવશે, કેવી રીતે આવશે, કયા મુદ્દાઓ હશે. મારે સૌથી પહેલો સવાલ આપને એ પૂછવો છે કે આ વખતે એક બાજુ પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ ઘણી બધી જોવા મળી રહી છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી તૈયારીઓ કરી રહી છે. કોંગ્રેસ તો છેલ્લા ઘણા વખતથી જે ખાટલા બેઠકો અત્યારે એમ કહેવાય ને કે અલગ અલગ વિસ્તારોમાં જે કરતી તો આવી છે, પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવું શું જોવા મળશે અને સાથે સાથે પક્ષો અત્યારે તો કેટલા તૈયાર જોવા મળી રહ્યા છે? મને એવું લાગે છે કે રાજકીય પક્ષો તો હંમેશા 24/7 ઇલેક્શન મોડમાં હોય છે. આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ. એમાં ભારતીય જનતા પાર્ટી માટે તો કહેવાપણું છે જ નહીં, કારણ કે એ તો ઓલવેઝ ઇલેક્શન મોડ એમનો એક્ટિવ હોય. કોંગ્રેસ 156 નો જે ઘા વાગ્યો હતો એની સુસુપ્ત અવસ્થામાંથી ધીરે ધીરે બેઠું થવાનો પ્રયત્ન કરતા હતા. એમાં એક સીટ બનાસકાંઠાની લોકસભાની આવી એટલે ક્યાંક એમ શ્વાસ ઓક્સિજન પુરાઈ ગયો. દેરાએ દુરસ્તાએ ઘણા સમયથી આ પેન્ડિંગ લોંગ ડ્યુ જેને કહેવાય પંચાયતી ચૂંટણી, હવે તમે કીધું મુદ્દા, મૂળ નગરપાલિકાની ચૂંટણી, એમાં નળ, ગટર અને રસ્તા હજી આ સ્થાનિક મુદ્દા છે જ. તમે ગમે ત્યારે કોઈ પણ ચૂંટણી લઈ લો, એ પછી નગરપાલિકાની, પંચાયતની, ઇવન ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ત્યાં આની જ વાત થતી હોય છે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા અને પીવાના પાણીની સમસ્યા, ખાસ કરીને ગ્રામ પંચાયતમાં આ વખતે ખેડૂતોના મુદ્દા બહુ મોટા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી એમાં હમણાં 2-3 દિવસ પહેલા યુરિયા ખાતરમાં જે ભાવ વધારો થયો, અતિવૃષ્ટિ થઈ, એના હજી પણ ક્યાંક સહાયના પૈસા પહોંચ્યા નથી. આ બધા નાના નાના મુદ્દા તો ઓલવેઝ રહેવાના, પણ એ મુદ્દા પછી ચૂંટણી પૂરતા રહે. જયારે ઉમેદવાર નક્કી થવાનું હોય છે એટલે રાજકીય ખેંચતાણ થઈ જાય, ઉમેદવાર નક્કી થઈ જાય, ચૂંટણી પતી જાય, જીતી જાય, મુદ્દા ત્યાંના ત્યાં રહે અને ફ્લોટિંગ અવસ્થામાં, જેમ પેલું નદીમાં દર 15 દિવસે ભરતીને વોટ આવે એમ મુદ્દા આવે અને પછી પાછા જતા રહે છે. વળી પાછી નવી ચૂંટણીમાં આપણે આની ચર્ચા કરશું. મુદ્દા ત્યાંના ત્યાં છે, એવું નથી. પણ આનું નિરાકરણ લાવવા માટે જેને કહેવાય નક્કર પગલા ભરવા પડે, એ પછી એક બાજુ બ્યુરોક્રેટ લેવલ કે પોલિટિકલ લેવલ, કારણ કે હજી પોલિટિકલી બે પક્ષ ઝોલા એટલે ખાય છે કે કોંગ્રેસમાં શક્તિસિંહ પ્રમુખ બન્યા પછી હજી સુધી એમણે એમનું સંગઠન સારું બનાવી શક્યા નથી. અને એમને મને તો કોઈ 1-2 જણા તો પ્રવાસી પ્રમુખ તરીકે, જેમ અત્યારે આમના બી પ્રવાસી પ્રમુખ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના પણ, કારણ કે CR પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે આયા, એમણે એમની જે કે વાતો કરી કોંગ્રેસમાંથી નહીં લઈએ, હવે જરૂર નથી, તેમ છતાં માત્ર કોંગ્રેસીઓ લીધા. અને પછી સંગઠનમાં અત્યારે મહામંત્રી વગરનું સંગઠન, મંત્રી વગરનું સંગઠન, અને અત્યારના પ્રદેશ પ્રમુખ પણ એક્સટેન્શન પર ચાલે છે. એટલે બંને પક્ષે
ખેંચતાણ સંગઠનની ચાલે છે અને ઘણા લોકો રાહ જોઈને બેઠા છે કે મને કાલ ફોન આવે કે તમને આ પદ મળ્યું તો હું મારી તૈયારી ચાલુ કરું, પદની સંગઠનની પણ અને ચૂંટણીની પણ. એટલે અત્યારે દરેક વ્યક્તિ એક સ્ટેન્ડ સ્ટીલ પોઝિશન પર બેઠા છે, કંઈક ને કંઈક રાહ જોઈને બેઠા છે. જ્યાં સુધી એમને કઈ હોદ્દો નહીં મળે ત્યાં સુધી એમને પાલિકામાં કોઈને ઇન્ટરેસ્ટ છે નહીં. એટલે પ્રજાની જગ્યાએ છે અને હોદ્દેદારો. જી એ પણ પૂછવો છે કે ચૂંટણી આવે તેની પહેલાં ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યાંક હજુ સુધી જે નિમાયા નથી. તમે જે બાબત કહી હમણાં જે જેપી નડ્ડા ગુજરાતની જે મુલાકાતે હતા ત્યારે પણ એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે ના, જેપી નડ્ડા આવ્યા છે તો કંઈક નામ આવી જશે. ઉત્તરાયણ વખતે જે અમિત શાહની પણ જે આ મુલાકાત હતી ત્યારે પણ ચર્ચા હતી કે ના, ત્યારે તો નામ આવી જશે, પણ હજુ સુધી નામ આવ્યું નથી. જિલ્લા પ્રમુખો બદલવાની પણ અત્યારે તો જે તૈયારી દર્શાવવામાં આવી છે. મેં આપની સાથે જ એક ડિબેટ કરી હતી ને તેમાં આપણે એક ચર્ચા કરી હતી કે આ વખતે નવા માપદંડો અનુસાર અત્યારે તો ભારતીય જનતા પાર્ટી કંઈક નવું કરવા જઈ રહી છે તેવી બાબત પણ સામે આવી છે. શું લાગે છે કે ના, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જો નવા પ્રમુખો આપશે કે પછી નવા પ્રદેશ પ્રમુખ આપશે તો ક્યાંક બદલાવ આવી શકે તેમ છે કે પછી હજુ પણ CR પાટીલને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી એક્સટેન્શન મળશે? એટલે લોકસભાની ચૂંટણી વિધાનસભા પછી જ વાત હતી કે લોકસભા સુધી CR પાટીલ સાહેબ, એના પછી સ્થાનિક સ્વરાજ સુધી CR પાટીલ સાહેબ, અને જિલ્લા અને શહેર પ્રમુખની નામની જાહેરાત પણ આ કોકડું અહીંયા જ કંઈક ગૂંચવાયું એવું લાગે છે. કારણ કે આ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી. મને નથી લાગતું, કારણ કે ઓલરેડી બહુ મોટો વિરોધ અંદર ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો જે કંઈ દાવેદારી નોંધાવવાની હતી, ઉમેદવારી કરવાની હતી, ચૂંટણી નિરીક્ષકો નિમ્યા, એ લોકોએ ફીડબેક લીધા, એ ફીડબેક ઉપર સુધી જમા કર્યા, એમાં ઘણો બધો ભડકો થયો છે. અને પ્રદેશ અધ્યક્ષના કેસમાં એવું છે કે જે દિવસે CR પાટીલની નિમણૂક થઈ ગઈ ને ત્યારે જ મને લાગે છે બીજા પ્રમુખ કોને બનાવવા આમના પછી એ ક્યાંક ને ક્યાંક નક્કી થઈ ગયું હશે. અને ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે બહુ ફેમસ છે અને પ્રખ્યાત છે. અને એવી રીતે જ કોઈ નવા જ નામની જાહેરાત, અત્યારે ગમે એટલા નામ OBC આવશે, આ આવશે, તે આવશે, પણ કોઈ નવું જેવું નામ ઉપરથી આવી જશે. અને જો જેપી નડ્ડા સાહેબ આવ્યા હતા, પણ નડ્ડા સાહેબને પ્રદેશ અધ્યક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ માટે જે નિરીક્ષકની જાહેરાત થઈ છે એ ભૂપેન્દ્ર યાદવ છે, જે ઓલરેડી આવવાના હતા પણ હજી સુધી આવ્યા નથી. અને એમના પ્રવાસ વગર હવે જો પ્રમુખ બનાવવાના હશે તો આ વીકમાં જાહેરાત કરે, અને એ તો ભાજપનો વિષય છે ક્યારે બનાવવા, કોને બનાવવા. પણ મને એવું લાગે કે પંચાયતની ચૂંટણી આવવાની હતી, કોકડું ગૂંચવાયેલું હતું ઘણા સમયથી, એટલા માટે જ હજી સુધી પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થતી નથી. કદાચ હવે ચૂંટણી પૂરી થાય પછી જ નવા પ્રમુખ મળે ગુજરાતને, ભાજપને, એવું મને દેખાઈ રહ્યું છે. ભાઈ, આ વખતે કેવા પ્રકારની તૈયારી કોંગ્રેસ પક્ષ તરફથી? યજ્ઞભાઈ, કોંગ્રેસ પક્ષની દરેક વખતે તૈયારી હોય છે, પણ આ વખતે તમે જયારે પૂછ્યું છે ત્યારે કહું કે લગભગ છેલ્લા 6 મહિનાથી તો બહુ હોટ દરેક જગ્યાએ સંગઠનથી માંડી અને દરેક જગ્યાએ માનનીય શક્તિસિંહજી હોય કે શહેરના પ્રમુખશ્રી હોય, એ દરેક જગ્યાએ વોર્ડે ને જે કોઈ જિલ્લા પંચાયતની સીટો હોય કે તાલુકા પંચાયત લેવલે હોય કે ગામમાં હોય, દરેક મિટિંગો અને ચર્ચા વિચારણા ચાલુ કરી છે. અને આ જે રીતે ચૂંટણી ડિક્લેર થાય છે એમાં હું માનું છું 10 દિવસથી વધારે પ્રચાર કરવાનો સમય મળવાનો નથી એવું દેખાઈ રહ્યું છે હાલ. બરાબર? તો એવા સમયમાં પહેલાથી જ અમુક જો રણનીતિ નક્કી હોય તો જ હું એવું માનું છું કોઈ પણ પોલિટિકલ પાર્ટી એમાં કાઢી શકે. એટલે એવી તૈયારી ફૂલ છે. અને બીજી વાત આ વખતે એવી છે કે જે રીતે મુદ્દા છે કે જો ખેડૂતોનો મુદ્દો 2016 થી જે છે યથાવત જ છે. બીજી વાત એવી છે કે બેરોજગારી અને મોંઘવારી, આ બે મુદ્દા તો એવા જબરજસ્ત છે કે હવે એ વસ્તુ પહેલા શહેરના લોકોને મોંઘવારી નથી લાગતી કે ગામડાના લોકોને નથી લાગતી, આજે દરેક વ્યક્તિને આ સીધી સ્પર્શે એવી બાબત છે આ મોંઘવારી અને બેરોજગારી. અને ત્રીજી વાત કહું, જે રીતે ચૂંટણીઓ બીજા રાજ્યમાં ચાલતી હોય, બીજી જગ્યાએ ચાલતી હોય, અને ત્યાં જે રીતે ભારતીય જનતા પાર્ટી એમની સરકાર હોય કે ના હોય એ જો મફતની વસ્તુઓ આપવાની વાત કરતી હોય તો દરેક માણસ આજે મગજ ધરાવે છે એ એવું તો વિચારે કે જયારે સત્તા પક્ષ આટલો બધો વિકાસ કરી નાખતો હોય તો એને મફત આપવાની જરૂર કેમ પડે? કારણ કે વિરોધ પક્ષ કે બીજા પક્ષ કરે તો એમ માનીએ કે પોતાની સત્તામાં આવવા માટે કંઈક વાત કરે, પણ સત્તા પક્ષ જે હોય, જે ચૂંટાયેલા હોય, જે વહીવટ કરતા હોય, એ લોકો મફત રેવડીની વાત શું કરવા કરે?
આ એક સૌથી મોટો સવાલ લોકોના મનમાં પણ આવે. એટલે આ વખતનો જે જંગ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો, એ એવા બીજા ઘણા મુદ્દા છે કે જેને લઈ અને આ વખતે 100% ભારતીય જનતા પાર્ટીને પછડાટ મળશે. અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ એ ગુજરાતની અંદર તો અત્યારે જબરજસ્ત રીતે તૈયાર છે. ઇવન તો જે આ કોર્પોરેશનની જે ચૂંટણી છે આ વર્ષના અંતમાં જે આવે એની તૈયારી પણ અમે તો અત્યારથી કરવા માંડ્યા છીએ. જે મિટિંગોના દોર ચાલુ છે, કારણ કે અમારા ઘાટોડા વિધાનસભામાં તો ઘાટોડિયાનું વોર્ડનું એક બાય ઇલેક્શન પણ આવવાનું છે એવી વાત છે 1-2 મહિનામાં. તો એના માટેની બી તૈયારી, એટલે ટૂંકમાં તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ તૈયાર છે. અને આ વખતે રિઝલ્ટ લાવવા ઉપર કામગીરી થાય એ રીતની અમારી કામગીરી છે. અને તમને બીજી વાત કહું કે જે ગામડાના તાલુકા પ્લેસના લોકોને જે ખેડૂતોના સમસ્યા છે ને, એની સાથે સાથે એવી સમસ્યાઓ પણ છે કે જે આ અસલી અને નકલી બિયારણ આવે છે. આ જે બિયારણમાં જે લોકોને નુકસાન જાય છે, જે અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ થતી હોય એમાં જે સરકાર જે રીતનું ધ્યાન આપવું જોઈએ નથી આપતી. તો આ બધા જે એ લોકોને નડેલા પોઈન્ટ જે છે એનો બદલો લેવાનું કે એને સબક શીખવાડવાનું કામ પણ ખેડૂતો આ વખતે કરતા આવી નાની ચૂંટણીઓમાં, કારણ કે આ એમના હાથમાં હોય છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછડાટ મળશે એવું મને ચોક્કસ દેખાય. હજુ આપને પૂછી લઉં કે શક્તિસિંહ ગોહિલ જ્યારથી પ્રમુખ બન્યા અને ત્યારબાદથી અત્યારે એમ કહેવાય છે કે ના લોકસભાની ચૂંટણી હતી કે પછી વિધાનસભાની ચૂંટણી હતી તે વખતે પણ જે શક્તિસિંહ ગોહિલે એમ કહ્યું હતું કે ના ગામડાઓમાં તો અત્યારે હાલ અમારી પકડ હજુ પણ મજબૂત છે અને રહેવાની પણ છે, કારણ કે અમે એ પ્રમાણેનું કામ પણ કરેલું છે. પણ હજુ સુધી એમ કહેવાય કે ના કોંગ્રેસ પાર્ટી દ્વારા અત્યારે હાલ કોઈ કામગીરી થતી હોય કે પછી કાર્યવાહી થતી હોય તે ક્યાંક હજુ પણ જે બહાર આવતી નથી. અને હજુ પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટીની જે કામગીરી છે તેને લઈને પણ પ્રશ્નાર્થ જોવા મળતા હોય છે. તે કેમ? જુઓ યજ્ઞભાઈ, હું હવે એવું કહું કે મીડિયા સત્તા પક્ષ ઉપર વધારે ધ્યાન આપે છે તો તમને કદાચ નહીં ગમે, પણ શક્તિસિંહ ગોહિલજીના પ્રવાસ રોજે રોજ ડિક્લેર થાય છે સોશિયલ મીડિયા ઉપર ને ક્યાંક કોક મીડિયા અમે ના બતાવીએ અમને શું મળશે? તો બધી અમે જે પણ શક્તિસિંહ ગોહિલનો પ્રવાસ હોય અમે બતાવતા જઈએ છીએ. પ્રશાંતભાઈ પણ અમારી બાબતના તરફ એગ્રી કરશે. પણ મને યજ્ઞભાઈ લેટ મી ફિનિશ નાઉ કે મારી વાત એવી છે, એક બાજુ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા જે જનસંપર્ક આખો ગુજરાતમાં એમની મિટિંગો ચાલી રહી છે અને જ્યાં જ્યાં લોકો ભેગા થાય છે ત્યાં ગુજરાતની સરકાર દ્વારા ત્યાંના લોકોને પડતી તકલીફો એનું આખું બંચ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે છે. એ કામગીરીના ભાગરૂપે પણ અમારી મિટિંગો ચાલુ છે, છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે. અને શક્તિસિંહ ગોહિલજી જ્યારે અહીંયા એમનો પ્રવાસ હોય ત્યારે કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ તાલુકો હોય, એમના પ્રવાસોનું લિસ્ટ એમને મેં મીડિયામાં ને બધે મૂકતા હોય છે કે એ શેના માટે હોય. પછી જે રીતે જે ટીમ કામ કરે છે અમારી, ભલે પ્રદેશ સંગઠનનું માળખું નવું ન બન્યું હોય પણ જૂના જે મિત્રો છે એ તો બધા કામ ચાલુ જ છે, એમાં કોઈ કામ મૂકી દીધું હોય. જ્યારે ચૂંટણી આવે તેની પહેલા અત્યારે તો જો બધું સેટ કરી દેવામાં આવે તો વાંધો ના આવે. તો હજુ સુધી કેમ સંગઠનમાં આ પ્રકારની પરિસ્થિતિ? ના, સંગઠનની કામગીરી એટલે જો મહિલા પ્રમુખોની આખી લિસ્ટ ડિક્લેર થઈ ગયું, પછી NSUI નું જે આખી બોડી હતી એ ડિક્લેર થઈ ગઈ, યુથ કોંગ્રેસમાં પણ સરસ મજાનું માળખું, અને હવે જે આ એક મેઇન છે એની અંદર પણ ક્યાંક અમુક નિમણૂકો થઈ છે ને એ માળખું ટૂંક સમયમાં જાહેર થશે એવી વાત થઈ છે. રાજુભાઈ, અત્યાર સુધી એવું તો સાંભળ્યું છે કે ના ભારતીય જનતા પાર્ટી એમ કહે ને કે 24/7 and 365 ડેઝ રેડી જ હોય છે ઇલેક્શન માટે. તો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી કેટલી તૈયાર છે? યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાની વચ્ચે જ રહેવા ટેવાયેલી છે. દરેક કાર્યકર્તા ગ્રામ્ય લેવલનો હોય કે શહેર લેવલનો હોય, એ હંમેશા લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપે અને એનું નિરાકરણ લાવે. એટલે આ પ્રકારની એક કાર્યકર્તાઓની માનસિકતા છે અને એના કારણે અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલેલું છે. અને રાષ્ટ્રીય નેતૃત્વ હોય, નરેન્દ્રભાઈનું નેતૃત્વ હોય, અમિતભાઈનું નેતૃત્વ હોય અને અહીંયા ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ હોય, આ ત્રણેય નેતૃત્વની અંદર ગ્રામ્ય કક્ષા સુધી
જે પ્રકારે લોકોની સુખ સુવિધા આપવામાં આવી છે, લોકો માંગે છે કે અમને આ સુવિધા આપો, અમને આ સુવિધા, જે સુવિધાઓ આપવામાં આવી છે તો પતી ગઈ છે, પરંતુ નવી સુવિધાઓની જે માગણી કરે છે અને એને પૂરી પાડવા માટે મુખ્યમંત્રી દ્વારા ઘણી બધી યોજનાઓ દ્વારા એમને નવી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને થઈ જશે. હંમેશા કોંગ્રેસ પક્ષ દર વખતે એવું કહેતો હોય છે કે અમે તૈયાર છે, સંગઠન બરાબર છે, આમ જે એમનો પોતાનો વિષય છે, પરંતુ છેલ્લે તમે ચૂંટણી જુઓ બનાસકાંઠાની, તો એ ગામડાઓથી બનેલું બનાસકાંઠા છે અને એ વિધાનસભામાં લગભગ 99% ગ્રામ્ય લેવલ છે અને 1% શહેરી વિસ્તાર છે. તેમ છતાં પણ દરેક ગામડામાંથી ખોબલે ને ખોબલે કમળને મત મળ્યા, ભાજપને મત મળ્યા. એટલે તમે સમજો કે ટ્રેન્ડ રાતોરાત બદલાઈ ના જાય. ક્યારે આજે જે પ્રકારે બનાસકાંઠામાં પણ વિજય મળ્યો, એ જોતા એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચાયત લેવલે કોઈ પ્રતીક નથી હોતા ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસના, પરંતુ નગરપાલિકા લેવલે જે વિકાસ કરવાનો છે એ થયો છે અને ગ્રામ્ય લેવલે જે પડતર પ્રાણ પ્રશ્નો હતા, પીવાના પાણીનો પ્રશ્ન હોય કે સડકનો પ્રશ્ન હોય કે પછી ખેતીનો પ્રશ્ન હોય, આવા ઘણા બધા પ્રશ્નો અત્યારે અંદર પ્રોસેસમાં છે અને ઘણા ઉકલી ગયા છે ને છેક કચ્છની બોર્ડર સુધી આપણે પીવાના પાણીની સુવિધા પૂરી પાડી શક્યા છીએ. માટે ગ્રામ્ય લેવલે પણ અત્યારે હાલ જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, તમે ગુજરાતના ગામે ગામ જોઈ આવો કે જ્યાં નળ સે જલ યોજના હોય, પ્રધાનમંત્રી સડક યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, અને જે પ્રકારે ત્યાં જે પ્રકારે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે, ડાયરેક્ટ જે એમને બેનિફિટ આપવામાં આવે છે સન્માન નિધિનો, ખરેખર અદ્ભુત કામ છે નરેન્દ્રભાઈનું, કે જેમાં ડાયરેક્ટ કિસાનના ખાતામાં જે એમનો હપ્તો જાય છે એના કારણે દરેક કિસાન ખુશ છે. રાજુભાઈ 100% કામ થઈ ગયું છે. રાજુભાઈ 100% થઈ ગયું છે. એટલે મેં તમારો જવાબ આપું છું. વિકાસ એ અવિરત ચાલતું કાર્ય છે. કોંગ્રેસના શાસનમાં પણ અવિરત ચાલતું હતું, પરંતુ ધીમું ચાલતું હતું. આજે જે પ્રકારે રોડ રસ્તા બનીને, સમજો કોંગ્રેસના શાસનની અંદર રોજના 6 કિલોમીટરના રસ્તા બનતા હતા, આજે 34 કિલોમીટરના બને છે. તો જેમ વિકાસની ઝડપ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે, એ લોકો ખુશ છે. આજે નર્મદાના પાણી તમે જો કેટલા ટેડીએ સ્વરૂપ ક્ષારયુક્ત પાણી, હું ઉત્તર ગુજરાતમાં આવું છું તો મને ખબર છે કેટલું ક્ષારયુક્ત પાણી પીતા હતા. રાજુભાઈ એક મિનિટ આપને રોકવા માંગુ છું, આપને 1 મિનિટ રોકવા માંગુ છું. મુકેશભાઈ એક જ મિનિટ. રાજુભાઈ તમે કહ્યું કે ના પેલા 6% રસ્તા બનતા હતા, અત્યારે 34% રસ્તા બને છે, તમે એવી બાબત કહી, પણ એ 34%માં અડધા તૂટેલા જોવા મળતા હોય છે, પછી એનું શું કરવાનું? તમે એમ કહો કે ના નર્મદા નીર લોકો સુધી પહોંચ્યા, હજુ પણ છોટાઉદેપુર કે પછી કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં જાઓ, પ્રશાંતભાઈ મારી વાતથી એગ્રી કરશે કે ના અત્યારે ઘણા એવા અંતરિયાળ વિસ્તાર કે જ્યાં અત્યારે પાણી નથી મળતું. અરે સાહેબ પાણીની તો વાત દૂર રહી, પરંતુ હજુ એવી સ્કૂલો છે કે જ્યાં અત્યારે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી, તો હવે તેનું શું કરશો? તમે દર વખતે એમ કહો છો કે ના અત્યારે બધું આપ્યું, પણ અત્યારે હાલ પણ ક્યાંક એવી બાબત જોવા મળતી હોય છે કે ક્યાંક અત્યારે હાલ પણ જે કાર્ય યોગ્ય થયા નથી, તો હવે તેનું શું કરશો? જેમ તમે વિસ્તારની વાત કરી, છોટાઉદેપુર વિસ્તારની કે ઇન્ટરિયર વિસ્તારની, ત્યાં તમે જો વિધાનસભ્ય કોણ છે એ ખાસ ધ્યાન રાખો, ત્યાંનો પંચાયતનો પ્રમુખ કોણ છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીની ગ્રાન્ટ આપવા છતાં એ લોકો ગ્રાન્ટનો યુઝ નથી કરતા અને નાના માણસ સુધી પહોંચતી નથી, છેવાડાના માણસ સુધી. તમે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યોની જે સંખ્યા છે એના નાનામાં નાના ગ્રામ્ય વિસ્તાર સુધી જાઓ, તમને ખબર પડશે કે ગ્રાન્ટ કેવી રીતે વપરાય છે ને યોગ્ય જગ્યાએ વપરાય છે. એટલે આ કોંગ્રેસની એક મિલીભગત હોય છે. પોતાના સ્થાનિક સ્વરાજ્યના સમર્થનમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, આ લોકોના વિસ્તારની અંદર તમે જોજો તો આવું તમને જોવા મળશે જ. કારણ કે એમના નેતાઓની ઈચ્છા નથી કે ગ્રાન્ટ વપરાય. સરકાર તો બધાને સાર્વજનિક રીતે સરખા ભાગે ગ્રાન્ટ આપે છે, પરંતુ આ લોકોના નેતાઓની માનસિકતા એવી છે કે ભાઈ આપણે વાપરવી નથી ને સરકારનું ખરાબ દેખાડવું છે. અને રહી વાત રોડની કે પાણીની, ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા જાગૃત છે અને હંમેશા લોકોની જે પ્રકારે સારામાં સારી સેવા થઈ શકે અને સારામાં સારી યોજનાઓ એમના સુધી પહોંચી શકે એ માટે સતત અવિરત કાર્ય કરતી સરકાર છે. બિલકુલ. મુકેશભાઈ કાર્ય થયું છે ખરી? યજ્ઞભાઈ 25 થી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને એમ કહેતા હોય કે અમે કામ કરીએ છીએ, તો આ હાસ્યાસ્પદ શબ્દો છે, આવા બોલવા ના જોઈએ. કારણ કે તમે ગઈકાલે સરકારમાં આવ્યો ને એમ કહેતા હોય અમે કામ કરવા માંડ્યા,
તો ઠીક છે, સાંભળી લેવાય. પણ તમે 25-30 વર્ષથી બેઠા છો ને હજી એમ કહો છો અમે કામ કર્યું, છેવાડાના માણસ સુધી પાણી નથી પહોંચ્યું, એ પાકી વાત છે? અરે છેવાડાના માણસ સુધીની જે વાત રહો તો તમારા મીડિયામાં તમે તાલુકાના જિલ્લા બતાવ્યા છે કે ત્યાં પાણી હજી નથી પહોંચ્યું. ખાલી પેલી પાઇપલાઇન નાખેલી જે પાણી ના આવતું હોય આવા દાખલા આવેલા છે. નળ સે જળ યોજનામાં 7,000 કરોડનું કૌભાંડ થયું એ દાખલા આવેલા છે. ભ્રષ્ટાચાર કેટલો થાય છે રોડ રસ્તામાં. તમે 34 કિલોમીટર રોડ બનાવો છો, પણ કેવો બનાવો છો એ અગત્યનું છે. તમે આજે હું જે ગડકરી સાહેબ વાત કરે છે કે દિલ્હી બોમ્બે હાઈવે છે, એ તમે દિલ્હી બોમ્બે હાઈવે કેવો બને જરા જોઈ આવો. ભરૂચથી તમારે બહાર નીકળવો હોય દહેજનો રસ્તો, સાહેબ તમે ત્રાહીમામ થઈ જાવ એ પ્રકારનો રસ્તો છે. હું કહું છું કે આપણે FAZ કામ ગમે તેમ બજેટ ફાળવી દેવું, કયા પ્રકારનું કઈ ક્વોલિટીનું કરવું એ પણ સૌથી મોટો સવાલ છે. હવે હું વાત કરું તમને અમદાવાદની. ખાલી અમદાવાદ તો વિકસિત છે ને આપણું. સાયન્સ સિટી વિસ્તારમાં 12 સોસાયટીઓ વાળાએ લખીને મને પત્ર આપ્યો છે, મેં કોર્પોરેશનમાં મોકલ્યો છે કે એ લોકોને પાણીની લાઈન નથી, ગટર જોડી નથી અને રસ્તો તો ખુલ્યો જ નથી, અને પ્રોપર્ટી ટેક્સના બિલો એમને આટલા મોટા આપી દીધા. તો શું તમે વિકાસ કરી નાખ્યો કહેવાય આને? મને ખબર નથી પડતી. FAZ વિકાસ કરવો, બજેટ ફાળવી દેવા અને તરત જ મોટી મોટી જાહેરાતો આવી જાય, 20,000 કરોડ ને 2,000 કરોડ ને 5,000 કરોડ. અરે ભાઈ, પણ એ કામગીરી કઈ રીતે કઈ ક્વોલિટીથી ઇમ્પ્લિમેન્ટ થાય છે ને ઓડિટિંગ થાય છે એ જોવાની ફરજ છે. માત્ર આરંભે સુરા એવી બાબતે વિકાસ યજ્ઞભાઈ ન હોય. અને આજની તારીખે વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર ને અમદાવાદ, તમે રાજેશભાઈને પૂછી જુઓ જો એમની પાસે માહિતી હોય તો, આ કોર્પોરેશનની અંદર કેટલા બજેટની ટેન્કરોથી પાણી મોકલાય છે આ ખાલી પૂછી જુઓ. છે? નહીં હોય સાહેબ. અમદાવાદ જેવા વિસ્તારમાં ટેન્કરોથી પાણી મોકલવાનું કેટલા રૂપિયાનું બિલ આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂછો. જો તમારે બધી જ જગ્યાએ વિકાસ થઈ ગયો પાણી મળતું હોય તો આ ટેન્કરોથી પાણી મોકલવાનું આવે ખરું? એટલે કાગળ ઉપર બતાવાય છે જુદું અને ખરેખર થાય છે જુદું. આ પરિસ્થિતિનું નિર્માણ છે. અને હું કહું છું સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે કેવી વસ્તુ છે એની અંદર મતદાતા પોતાની વાતનો એક સબક રાજકીય વ્યક્તિને શીખવાડી શકે એવી વાત થઈ શકે. અને એમણે વાત કરી કે કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એ વિકાસ બજેટ નથી વાપરતા. સાહેબ, મારી પાસે એક ધારાસભ્યનો દાખલો છે કે લઈને કામ જઈએ, પાસ જ જલ્દી નથી કરતા. એ લોકોને એક જ વસ્તુ, ડબલ એન્જિન. એટલે એ નીચે ભાજપનો ધારાસભ્ય હોય તો તરત કામ કરવું, કોંગ્રેસનો હોય તો એને ધક્કા ખવડાવવા, ના કરે, અધિકારીઓ જવાબ ના આપે. અરે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય ધારાસભ્યને જો અધિકારી જવાબ ના આપતા હોય તો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને કેવી રીતે જવાબ આપે? કોઈ પણ અત્યારે તો આવે, ધારાસભ્ય આવે કે પછી અત્યારે તો અન્ય કોઈ પણ નેતા આવે, તો તમે કેમ એમનું સાંભળતા નથી? આવો દર વખતે આ પ્રકારનો જે આક્ષેપ જોવા મળતો હોય છે. એમને ધારાસભ્યનું નથી સંભળાતું. મારી વાત સાંભળો યજ્ઞભાઈ, ખૂબ ખોટી વાત છે. કોંગ્રેસના મારા સન્નિષ્ઠ પ્રવક્તા છે પંચાલ સાહેબ, એમની ખૂબ ખોટી વાત છે આ રહી. મને ખબર છે કે ધારો કે હું નાનાનો કાઉન્સિલર હું, ગ્રામ પંચાયત સભ્ય હું ને, તમારી સત્તા હોય જ કે મને જે ગ્રાન્ટ ફાળવ્યું છે ને એ હું ફાળવીને વિકાસ કરી શકું, એમાં કોઈ અડચણ હોતી જ નથી. મને સાંભળો, તમને તમારા સંસદ સભ્યોએ રજૂઆત કરેલી છે કે આ અધિકારી અમારું સાંભળતા નથી, તો શું એ ભારતીય જનતા પાર્ટીના મુકેશભાઈ જોયું મુકેશભાઈ પલટી મારી જોરદાર. આ પ્રકારની વાતોના ટબુરા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તાઓ ટેવાયેલા છે. મારી વાત સાંભળો મુકેશભાઈ, હવે તમને સાંભળી લીધા. તમે ફક્ત ને ફક્ત કોંગ્રેસની ચર્ચા મૂકી દીધી, ભાજપની ચર્ચા કરવામાં આવી ગયા. ભાઈ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે સંસદ સભ્યની એટલી હિંમત તો છે ને કે જાહેરમાં કહે છે કે કેમ કામ નથી થતું અને આના કારણે ના થયું. આ હિંમતનું કામ છે. પ્રજાના પ્રતિનિધિ હોય તો એમને સાચી વાત આપવી જોઈએ ને આપે છે, કઈ ખોટું નથી. હું કોઈ જગ્યાએ જવું અને કામ ના થતા હું ડંકાની ચોટ ઉપર મારા મોવડી મંડળની રજૂઆત કરી શકું છું કે ન થતું, હું જાહેરમાં પણ બોલી શકું છું. આટલી મારા પક્ષમાં સ્વતંત્રતા છે. જયારે તમારા પક્ષમાં તો પરિવારવાદ ચાલે છે, બધાને ખબર જ છે ને. કોંગ્રેસ વાળાને માનસિકતામાં કામ કરવાની માનસિકતા જ નથી.
માટે આજની તારીખમાં કઈ સંગઠન તો છે જ નહીં. ઓય રાજુભાઈ તમે જો કાર્યકર્તા હોય એમને તમે કાર્યકર્તા હોય તો અત્યારે તો લોકોને કહેવાની કઈ જરૂર ના પડે ને રાજુભાઈ. તમે જો અત્યારે કાર્ય કર્યું હોય તો લોકોને દેખાય ને તમારે પછી બતાવવા જવાની પણ જરૂર નથી ને. જો હજુ તમે 30 વર્ષથી સરકાર છે કોર્પોરેટ, તમે જેમ કહ્યું ને પંચાયત થી પાર્લામેન્ટ સુધી તમારી જો આટલી ગુજરાતમાં સરકારો હોય બરાબર તો પછી કોઈ કમ્પ્લેન્ટ આવી જ ના જોઈએ ને. હા બરાબર. હું તમને એક ઉદાહરણ આપું કે 30 વર્ષની સરકાર છે અને હજુ બીજા 30 વર્ષ રહેવાની છે, ફાઇનલ છે, કારણ કે મુકેશભાઈ અમારી જોડે જ રહેવાના છે. હવે તમને કહી દઉં કે પ્રહલાદનગર વિસ્તાર જે ડેવલપ થવાનો બાકી હતો તો એ નવો વિસ્તાર ડેવલપ થયો તો ત્યાં આગળ વિકાસનું કામ થયું. એટલે વિકાસ ગામડાની વાત તો કરો, તાલુકાની વાત કરો. યજ્ઞભાઈ મારી વાત સાંભળી લો પછી તમારા પ્રશ્નનો જવાબ આપીશ. તો એ વિકાસ અવિરત કામ છે. હવે પ્રહલાદનગરનું ડેવલપમેન્ટ થઈ ગયું તો શેલા વિસ્તાર છે કે સાઉથ બપોલ વિસ્તાર છે એ ડેવલપ થાય છે તો એ ત્યાં પણ વિકાસના કામો ચાલુ થાય, ત્યાં રોડના કામ ચાલુ થાય, પાણીના પીવાના ચાલુ થાય, ગટરના યોજનાઓ વિકાસ નહીં કરો, ગામડાનો વિકાસ નહીં કરો. બધાને એવું લાગે, મારી વાત સાંભળો, મને સાંભળો તો ખરા મારા ભાઈ, એટલે બધાને એવું લાગે કે ઓ કામ ચાલુ જ છે, હજુ કામ ચાલે. ભાઈ 30 વર્ષની અંદર આ કામ જ કર્યું છે, બીજું કઈ કર્યું જ નથી. એટલે અત્યારે ગુજરાત 1 નંબરની અંદર ગુજરાત આવે છે વિકાસની અંદર. ઓકે સમજો. એટલે મિત્રોએ વાતો કરી કે પ્રજા હંમેશા ભાજપની જોડે રહી છે. ગ્રામ પંચાયત ચૂંટણી હશે એમાં પણ ભાજપના સમર્થન વાળા નેતાઓ આવશે, નગરપાલિકા ભાજપ જ આવશે, પંચાયત. ચલો ઓકે રાજુભાઈ, મુકેશભાઈ, બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો આવી ગઈ પણ હવે તેની સાથે મુદ્દાઓ પણ એના એ છે. પણ જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે આ ચૂંટણીમાં કયા નવા રાજકીય સમીકરણો જોવા મળશે. 0 માં રજા આપશો. નમસ્કાર.